ગતિષ્ઠમ તમે કા ભવાની ભવાબ્દા અવપારે મહાદુખ ભેરુ. આ ભવસાગરની માલિકો અનેક પ્રકારના દુઃખ એનાથી અમે વ્યાકુળ થયેલા. ભવાબ્દા અવપારે મહાદુખ ભેરુ. પપાત પ્રકામિત્ર લોભી પ્રમત્ત. હે માં, હું કામી છું, હું લોભી છું, હું કુળો છું, હું કપટી છું. કુસંસાર પાર્શ પ્રબદ્ધ સદા. આ સંસારના અનેક પ્રકારના કુબંધનોથી બંધાયેલો છે. પ્રબદ્ધ સારી રીતે બંધાયેલો છે. પણ ગતિષ્ઠમ તમે કા ભવાની. હે માં, મને એક તારી ગતિ છે, એક તારી ગતિ છે, એક તારી ગતિ. અથવા તે ભગવતી તું મારું શરણ છો, તું મારું શરણ છો, તું મારું શરણ. અથવા તો દેહી ભાષામાં એ ભગવતી મને એક તારો આધાર છે, એક તારો આધાર છે, એક તારો આધાર. હે માં, હે ભગવતી, માજીને એને બેસવાનું બોલ્યું તો અહીં થોડી ખોડસ્યું ને એક બે સોફાની એ બાજુ રાખી દો ને, વાંધો નહીં. હે માં, અમને તારી ગતિ. કાલની કથામાં રૂડવાઈ માના ધામથી પોથી યાત્રાનો પ્રારંભ. રૂડવાઈમાં ધર્મસભાની અંદર વ્યાસપીઠ પર પોથીજીનું પધરાવવું, આનંદોત્સવ, કથા મહાત્મય. એમાંથી આપણે એટલો સાર લેવાનો કે મહાભગવતીની જે કથા સાંભળે, કથા કરાવે, કથા બોલે, કથા સાંભળે, એને પુત્ર તો પ્રાપ્ત થાય. એ એક આપણે જાણ્યું. વિપત્તિમાંથી માં મુક્ત કરે એ આપણે જાણ્યું. વસુદેવની કથામાં દીકરો તો મળ્યો, પાછો વહુ હોતો મળ્યો. હા, અટાણી બહુ તકલીફ છે. આટલી દયા કરી દેતી હોય. જોયું આપણે, દીકરો મળ્યો, કૃષ્ણ મળ્યો, વસુદેવને પાછો 9 દિવસના કથા શ્રવણ થઈ. જાંબુવંતી હોતો મળ્યો, સૈમંતક મણી મળ્યો, કલંક દૂર થયું. તો મા ભગવતીના શરણે જે જાય એનું કલંક દૂર થાય. મા ભગવતીના શરણે જાય એને પુત્ર પાછો મળે. કોઈનો પુત્ર રિહાઈન વિયોગ્યો હોય, કોઈનો પુત્ર ખીજાઈન વિયોગ્યો હોય, કોઈનો પુત્ર મા બાપથી નોખો થઈ ગયો હોય, કોઈનો પુત્ર કોઈના તળાવવાથી દૂર થઈ ગયો હોય, કોઈનો પુત્ર ભેળો જ રહેતો હોય છતાં હૃદયથી ઘણો બધો દૂર હોય, કોઈનો પુત્ર કયામાં ન હોય. તો આ કથા તમને મને બતાવે છે કે 9 દિવસ સરળ ચિત્તથી, નિષ્કપટ થઈ ને મા ભગવતીનું શરણાગતિ સ્વીકારે, એને એનો પુત્ર, એના પુત્રની વાયલપ, પુત્ર વધુની વાયલપ, પુત્રનો પ્રેમ, ખોવાઈ ગયેલો પુત્ર, વયો ગયેલો પુત્ર, રિહાઈ ગયેલો પુત્ર, મા બાપથી દૂર થયેલો પુત્ર એને પાછો મળે છે. પ્રેમથી મળે છે, ભાવથી મળે છે, પુત્ર વધુ હોતો મળે છે. એ આપણને કથા એ બતાવી. આ રીતે સુત પુરાણીએ 88,000 ઋષિઓને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું મહાત્મય કહી અને શ્રીમદ દેવી ભાગવતનો પ્રારંભ વ્યાસજીએ ગાયત્રી શ્લોકથી કર્યો છે. ગાયત્રી શબ્દ આવે એટલે આપણને ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર આપણા મગજની અંદર આવે. કાલે ગાયત્રી મંદિરથી બાપુ પધાર્યા હતા અહીં, એમનાથી દીપ પ્રાગટ્ય થયું. તો આપણને આ ગાયત્રી મંત્ર, પણ ગાયત્રી એ એક છંદનો પ્રકાર છે. ભજનોની અંદર પણ ગાયત્રી છે. તોરાદેએ કીધું તું જેસલ છેલ્લી છેલ્લી અમને ગાયત્રી સંભળાવો, છેલ્લી રે વેડાની જાડેજા, એવું કઈક છે ને, અમને ગાયત્રી સંભળાવો. બદ્રાનંદીઓની અંદર પણ ગાયત્રી છે. ગાયત્રી એક છંદનો પ્રકાર છે. 24 અક્ષરનો છંદ એટલે ગાયત્રી.
ઘણા દેવી દેવતાઓની ગાયત્રી છે. આપણા વેદોની અંદર 7 પ્રકારના છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભારતના ઋષિઓએ 7 પ્રકારના છંદોથી વેદો લખ્યા છે. એમાં અનુષ્ટુપ, જગતી, ગાયત્રી, મોટો પ્રયોગ છે ગાયત્રીનો, અનુષ્ટુપનો. બીજા કંઈક નામ આવડતા હતા, ભૂલી ગયો. 7 પ્રકારના છંદો વેદોની અંદર છે. એમાં ગાયત્રી મંત્ર, એમાં ઓમ ભૂર્ભુવઃ સ્વતઃ સવિતુર્વરેણ્યમ, આ જે ગાયત્રી મંત્ર છે એ વિશ્વામિત્રનો સિદ્ધ કરેલો મંત્ર છે. સૂર્ય ભગવાનની ઉપાસના છે. સૂર્ય 3 સ્વરૂપે છે. ભગવતીના 3 સ્વરૂપ તમારી અને મારી સમક્ષ સૂર્યના રૂપમાં દરરોજ આવે છે. માતાજીના 3 સ્વરૂપ તમારી મારી સામે સૂર્યનારાયણના રૂપમાં આવે છે. સવારે જ્યારે ઉગે ત્યારે એ બ્રહ્માણી સ્વરૂપ હોય, સાવિત્રી સ્વરૂપ હોય. મધ્યાહને પહોંચે ત્યારે એ વૈષ્ણવી સ્વરૂપ ધારણ કરે છે. અને અસ્તાતળે પોતે ત્યારે નારાયણનું તેજ છે એ રુદ્રાણી સ્વરૂપે છે. બ્રહ્માણી, વૈષ્ણવી અને રુદ્રાણી 3 સ્વરૂપમાં ભગવતી ધારણ કરે અને જગતને અંજવાળું આપે છે. ગાયત્રી આમ તો બ્રાહ્મણોએ ખાસ કરવી જોઈએ, અને જેને જનોય ધારણ કરી હોય એને તો ગાયત્રી કરવી જોઈએ. હું તો થોડોક અભાગ્ય છું, નથી કરી શકતો. ગાયત્રી બ્રાહ્મણોએ ખાસ કરવી જોઈએ, કારણ કે ભિક્ષાટન કરતા હોય એને તો ખાસ, યજમાન વૃત્તિ કરતા હોય એવા બ્રાહ્મણોએ ખાસ. કારણ કે જે બ્રાહ્મણ ગાયત્રી ન કરે એને યજમાન વૃત્તિનું આવેલું ધન પચે નહીં, ઓદરે નહીં. પછી એમ કે પ્રજા નબળી થઈ, ઓલું નબળું થયું, એ થાય. જે બ્રાહ્મણ ગાયત્રી ન કરે એને માગ્યું ધન પચે નહીં. જે સાધુ પૂરી હારી પૂજા ન કરે એને માગ્યું ધન પચે નહીં. જેને ઠાકોરજીની સેવા હોપી હોય એની સાધુ સરખી સેવા ન કરે, માગ્યું ધન ખાય તો એને પચે. પરબની જગ્યામાં સેવાદાસ મહારાજ હતા. એ વખતે એક સાધુ જગ્યા વાળતા હતા. તો સંતો ગયા, મોરારી બાપુ ને એ બધા ગયા હતા. સંતો ગયા એટલે એને કીધું, મહાત્મા અહીં તો ઘણા બધા સેવકો છે અને તમે હાવણીનો લઈને જગ્યા કાં વાળો? ઘણા બધા સેવકો કામ કરશે, તમે હાવણીનો લઈને જગ્યા કાં વાળો? આજ પણ ગમે એટલા સેવક હોય છતાં ગાયોને પોતાના હૃદયથી હાચવે. ઇન્દ્રાની અંદર પ્રભની જગ્યા છે, નામ મારા મગજમાં, તમને આવડતું હોય, ભૂલાઈ ગયું. ચરણદાસ બાપુ. હા, તમે શ્રદ્ધા ન કયો જગ્યામાં કાઢી મૂકે. જાતા હવે તમારે શ્રદ્ધા તો કેવું જ જોઈએ. આજ ગાયું અતિશય જેને પ્રિય છે એવો લ્યો ચરણદાસ બાપુ. એટલે કોઈ કીધું, મહાત્મા ઘણા બધા સેવકો છે ને તમે આ વાળો કા? એટલે પરબના સાધુએ જવાબ દીધો કે બાપુ આ ઓલું કૂતરું છે એ જોયું? એ કીધું હાવ ખહુરિયું થઈ ગયું, મરવા પડ્યું. આ જગ્યામાં એટલા રોટલા જડે, એટલું ખાવાનું જડે, એટલું અહીં દૂધ જડે તો એના શરીરમાંથી લોહી નથી, હાવ ખહુરિયું થઈ ગયું, મરવા પડ્યું. એનું કારણ ખબર કે શું? એ કે રાતે વર્તે કોઈ જાણ્યું અજાણ્યું માણસ આવે તો મરી ગયું ભણતું નથી. એને કાંઈ નહીં તો એટલું તો કરવું જોઈએ, પીડ્યા પીડ્યા ભણવું તો જોઈએ. એટલે તો પરબના સાધુને ચેતવવા જોઈએ કે ભાઈ કોઈક જાણ્યું અજાણ્યું આવ્યું છે, કોઈ ચોર આવ્યા કે ભૂખા દુખા આવ્યા, પણ કોઈક આવ્યું છે એવું થઈને એ મરી ગયું એટલું નથી કરતું. એટલે આટલું ખાઈને તોય ખવરિયું થઈને પીડ્યું. હવે આ કૂતરું જો ખવરિયું થતું હોય તો હું તો માણસ છું, પરબની જગ્યાનું ખાઉં ને કાંઈ ન કરું. તો જે તારણ યજમાન વૃત્તિ કરતો હોય એ તારણે ભગવતીના પાઠ કરવા જોઈએ. હું તેમ કહું દેવયાણના પાઠ કરવા જોઈએ. જે બારોટ યજમાન વૃત્તિ કરતા હોય એ બારોટ જો ભગવતીની ઉપાસના ન કરે
તો એ બારોટને પણ યજમાનનું દીધેલું પચે નહીં, બ્રાહ્મણને પચે નહીં, સાધુને પચે નહીં. ભલે અમારે ખેતી નથી, પણ અમારી ઈ ખેતી છે અને એ અમારે કરવું. તો ગાયત્રી મંત્ર, આમો અવાજ કેમ આવે છે? હાલો, જો અહીંથી આમ ડબલ, આમાં ડબલ થઈ જાય. બ્રાહ્મણે કરવો જોઈએ. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો પ્રારંભ ગાયત્રી શ્લોકથી થાય છે. આપણે 3 વખત શ્લોક બોલી અને દેવી ભાગવતનો પ્રારંભ કરશું. પૂર્ણાવૃત્તિ વખતે પાછો જે શ્લોક આવશે માફી માંગવાનો, એ પણ આપણે 3 વખત બોલી અને બધા માફી માંગીને પૂર્ણાવૃત્તિ કરશું. 9મે દિવસે 3 વખત શ્લોક, તમને આવડે ન આવડે, મને આવડે ન આવડે, પણ આપણે હાથ જોડી અને મા ભગવતીનો 3 વખત શ્લોક બોલી અને પ્રાર્થના કરશું. ઓમ સર્વચૈતન્ય રૂપાં કામાદ્યાં વિદ્યાં ચ ધીમહિ બુદ્ધિં યાનઃ પ્રચોદયાત. ઓમ સર્વચૈતન્ય રૂપાં કામાદ્યાં વિદ્યાં ચ ધીમહિ બુદ્ધિં યાનઃ પ્રચોદયાત. ઓમ સર્વચૈતન્ય રૂપાં કામાદ્યાં વિદ્યાં ચ ધીમહિ બુદ્ધિં યાનઃ પ્રચોદયાત. હે ભગવતી, હે જગદંબા, હે આદ્ય શક્તિ, હે વિષ્ણુજાળી, હે ચામુંડા, અમે તારા ગુણગાન ગાવા માટે થઈને બેઠા છીએ. સમસ્ત બ્રહ્માંડની અંદર તો ચૈતન્ય સ્વરૂપ છે. તમને જે કંઈ ચેતન દેખાય છે ને, તમારામાં, મારામાં, પશુમાં, પંખીમાં, જીવમાં, જંતુમાં જે કંઈ ચેતન દેખાય એ બધું મા ભગવતીનું સ્વરૂપ છે. શક્તિ વિનાનું કોઈ છે નહીં. શક્તિ વિનાનું થાય એટલે ટાઢું બોર, શક્તિ જાય એટલે ટાઢું બોર. પછી નામે નો લે, હાલો બોડીને ઉપાડો, બોડી કાઢી ગયા, બોડી લઈ ગયા, પણ નામે વીવું જાય. હે ભગવતી, હે જગદંબા, સમગ્ર બ્રહ્માંડમાં તું ચેતન સ્વરૂપે વ્યાપેલી છો. અમે તારા ગુણગાન ગાવા માટે થઈ અને બેઠા છીએ. અણુ અણુની અંદર વ્યાપેલી હે માં. સુત પુરાણીજીને સોનકજી કે છે કે સુત પુરાણી, આવી દયાળુ માં, આવી કૃપાળુ માં, આવી ભગવતી માં, આવી જગદંબા જે અણુ અણુમાં વ્યાપી છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ માનું ભજન જો કોઈ મનુષ્ય કરે નહીં તો સોનક કે મને એમ લાગે છે કે નક્કી વિધાતા એ માણસને માર્યો છે. એને વિધાતાનો ઘા લાગ્યો છે, એને કુદરતનો ઘા લાગ્યો છે, એને એના કર્મોનો ઘા લાગ્યો. શૌનક વાચ શ્રોત્રેન્દ્રયથાશુત નરાશ્વાવિચક્ષણઃ ન શૃણવન્તિ પુરાણાનિ કંચિદાનિધિનાહિતે અશ્રોત્રાફણિનઃ કામં મુહન્તિ નમો સકર્ણાયેન શૃણવન્તિ તેભ્ય કર્ણાં કથમ ન ચ. ક્યારેક મારે જોતા પૂરતા હું શ્લોક લેતો જાઉં છું, પણ શ્લોક સંસ્કૃતમાં છે અને કદાચ ને આપને સંસ્કૃત અઘરું પડતું હોય ત્યારે તમને એમ થાય કે આ સીધી વાતો એલી જતી હોય વતી આ શ્લોક પણ સંસ્કૃત છે, એ દેવ ભાષા છે. ભલે સમજાય નહીં તમને, એનો અર્થ ન આવડે તો કાંઈ નહીં, એનું તમને વ્યાકરણ ન આવડે તો કાંઈ નહીં, પણ એ શબ્દોમાં તમે ચિત્ત પરોવશો ને એટલે તમારા અનકોન્શિયસ માઇન્ડની માલિકો એ શબ્દો ઉતરી જાય. કારણ કે આ આત્મા છે ને એ કેટલા યુગો ફરી ફરીને આવ્યો, આને કેટલી વખત સંસ્કૃત સાંભળ્યું છે, કેટલી વખત આ સંસ્કૃતનો વિદ્વાન બન્યો હોય છે, કેટલી વખત આ સંસ્કૃતનો પંડિત બન્યો હોય છે, કેટલી વખત આ બ્રાહ્મણ બન્યો હોય છે, કેટલી વખત હરિજન બન્યો હોય છે, કેટલી વખત આ ઊંચીઓની પામ્યો હોય છે, કેટલી વખત આ નીતિઓની પામ્યો હોય છે. એટલે આ આત્મામાં બધું છે, ફક્ત એને આપતા રહ્યો,
ખબર ન પડે તોય કાન દ્વારા એને પ્રવેશ કરાવો એટલે અંદરથી ઉઘડે. આમાં પડ્યું છે ઘણું પડ્યું છે આમાં. આપણે એનો ઉપયોગ નથી કરતા, આપણે એમાં ધ્યાન નથી દેતા, આપણે બાહ્ય રખડીએ છીએ. જેથી કાંડે ઘડિયાળનું નહોતું તેથી આપણા ગલઢા કહી દેતા કે એટલા જ વાગ્યા છે, કારણ કે બાહ્ય આધાર નહોતો લીધો તો માલિકોનો આધાર આવી જતો. ભાઈ ઉઠો, હવે મરહકું થયું. એ ડોહીમાં ઘરમાં હોતા વહુને ઉઠાડી દેતા, ઉઠો ટીકા તંબડીઓ ઉઈગો, મરહકું થયું. કારણ કે આ ઘડિયાળ નહોતી ને ત્યારે બાહ્યની ઘડિયાળ કામ કરતી હતી. જેમ જેમ આપણે ભૌતિકતા આવતી ગઈ એમ આ ઘડિયાળ આવતી ગઈ, ઓલી ઘડિયાળ ભૂલાતી ગઈ. એમ બીજી ભાષા આવતી ગઈ, એમ આપણી આત્માની ભાષા હતી ભૂલાતી ગઈ. ઘણા ના મને યાદ છે, જયારે લેન્ડલાઇન ના નંબર હતા ને ફોન નંબર, ત્યારે ઘણાના ફોન નંબર યાદ હતા, મોઢે ખૂબ મોઢે યાદ હતા. ગમે એના ફોન લગાડો ને ફટનારા લગાડી દેતા હતા. આજ મોબાઈલમાં નામ આવી ગયા, નંબર કોઈને યાદ જ નથી રહ્યા, બરોબર, નામ ગોતીએ ત્યાં થાય. બાહ્ય આધાર જેટલો લે એટલો અંદરનો આધાર ભૂલાય. આધ્યાત્મિકતામાં એમ છે, તમે બાહ્ય આધાર જેટલો લ્યો, ધનનો, દોલતનો, પૈસાનો, માયાનો, બાહ્ય આધાર જેટલો લ્યો એટલો અંદરનો પરમાત્માનો આધાર વિસરાય, એટલો અંતરનો આધાર જાય. તો બાહ્ય બીજી ભાષાઓ આવી એટલે આપણને આપણી ભાષા થોડી અઘરી લાગે, પણ અઘરી નથી. શ્રોત્રેન્દ્રિયુતા શ્રુત નરાશ્વાદિ વિચક્ષણ ન શૃણવંતિ પુરાણાની કંચિના. હે સુત પ્રાણીથી, આવા સુંદર કાન આપ્યા હોવા છતાં જે માણસ ભગવત ગુણાનું વાત સાંભળતો નથી, આવા સરસ કાન આપ્યા હોવા છતાં જે માણસ ભગવતીના ગુણ સાંભળતો નથી, રામના ગુણ સાંભળતો નથી, ભજન સાંભળતો નથી, સત્સંગ સાંભળતો નથી, અને જે કાનમાં જે રેડવાનું હોય રેડતો નથી ને બીજું રેડે છે, જે આંખોથી જે જોવાનું હોય જોતો નથી ને બીજું જોવે છે, જે પગ જ્યાં જવા જોઈએ ત્યાં જાતા નથી ને બીજે જાય છે, જે હાથથી જે કરવાનું છે એ કરતો નથી અને જે બીજું કરે છે, ત્યારે એમ લાગે છે કે નક્કી એને વિધાતા એ માર્યો છે, નક્કી ભાગ્યનો ભમરારો છે. આવા રૂડા કાન આપ્યા હોય, આવા રૂડા હાથ આપ્યા હોય તો કઈક કરી લેવું જોઈએ. કઈ કર દીધાતાન સુકૃત કરવાન દીન ને દેવાય દાન. તને હાથ દીધા મારા કઈ સુકૃત, સારું કાર્ય કઈ, બીજાનું ભલું કઈ. કર દીધાતાન સુકૃત કરવાન દીન ને દેવાય દાન. ભજા નહીં ભગવાન ને તે તો જાજાના લીધેલ જાન, હાથેથી હરામ ના કીધા, માળા હારે રૂસણા લીધા, હાથેથી હરામ ના કીધા, માળા હારે રૂસણા લીધા. પ્રભુ તને પૂછશે પ્રાણી, વાલા તે દીધું જ છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. કર દીધા તને સુગ્રત કરવા અને દિનને દેવા દાન, કોકને કંઈક દેવા માટે થઈને તને હાથ દીધા છે. ભજા નહીં ભગવાનને તે તો જાજાના લીધેલ દાન. ઘણાને માર્યા તો કોઈ એમ કે અમે ક્યાં ઘણાને માર્યા, અરે ભાઈ માણા નથી માર્યા, તે ઉંદરડા માર્યા, તે હરપોલિયા માર્યા, તે મકોડા માર્યા, તે કીડીયું મારી, ઘણું માર્યું, હીરું માર્યું.
પછી એવું ન માનવું કે માખીને મારીને પાપ ઓછું લાગે ને હાથીને મારીને વધારે લાગે. એવું ન હોય તો કીડીને મારો તો એટલું જ પાપ લાગે ને હાથીને મારો તો એટલું જ પાપ લાગે. હું કે મોટા મારી તો મોટો પાપ લાગે, નાના મારી નહીં. આત્મા તો બધા હરખો જ છે. આત્મા છે ને એ વેંડુરિયો મણી જેવો છે. વેંડુરિયા નામનો એક મણી થાય, ગુલાબી કલરનો મણી થાય. આમ તો કાચ છે, એ ગુલાબી કલરનો મણી થાય. હવે મિત્રો આમાં જોયો નહીં હોય એટલે હું તમને કહું, વેંડુરિયો મણી એક એવો મણી છે કે એને દૂધના વાસણમાં નાખો ને એટલે આખા દૂધને ગુલાબી કરી દે. એનો રંગ ગુલાબી છે મણીનો. પણ એવો છે એ પાછું દૂધમાં જ નાખાય, પાણીમાં ન હાલે. દૂધમાં નાખો એટલે એ બધાય દૂધને ગુલાબી કરી દે. પછી વાટકામ નાખો તો આખો વાટકાને ગુલાબી કરી દે. ટોપિયામાં નાખો આખા ટોપિયાને ગુલાબી કરી દે. મોટા ટોપમાં નાખો તો આખા મોટા ટોપને ગુલાબી કરી દે. અને કદાચ તળાવનું દૂધ ભરીને એમાં એ મણી નાખો ને તો આખા તળાવને ગુલાબી કરી દે. પાત્રને ગુલાબી કરે. બાજુના ટોપમાં દૂધ પડ્યું એને ગુલાબી ન કરે. પાત્રની દિવાલ આવે ને અટકી જાય. આત્માનો એવો સ્વભાવ છે. કીડી હોય કીડી જેવડો થઈ જાય, માણા હોય માણા જેવડો થઈ જાય, હાથી હોય હાથી જેવડો થઈ જાય, ગરુડ હોય ગરુડ જેવડો થઈ જાય. આત્માનો સ્વભાવ છે. અને જ્યારે કર્મોમાંથી છૂટી જાય ત્યારે વિરાટ થઈ જાય. બધા કર્મો છૂટી જાય ને પછી વિરાટ થઈ જાય. એને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે. આવી આત્માની ગતિ છે. એટલે કીડીને મારો એટલે નાનું પાપ લાગે ને હાથીને મારીએ મોટું પાપ લાગે ને એવું ન હોય. બધું હરખું જ લાગે. ચોરી ચોરી, રૂપિયાની ચોરી કરો તો ચોરી, 1 લાખની કરો તો ચોરી, ને કરોડની કરો તો ચોરી. એ ચોરી ચોરી કર દીધા તને સુકૃત કરવા અને દિનને દેવા દાન. તે કઈક ઈશ્વરનું ભજન કરવા દીધું. લાંગા લાવ હહારમાં દિયા ને ભજીયા દોય, ના દિયા ના ભજીયા વાકા જન્મારા ખોય. લાંગા લાવ હહારમાં તો દિયા ને ભજીયા દોય. આ સંસારના 2 લાવ, એક દેવું અને એક ભજવું. એક કોકને કંઈક આપવું. પછી એવું નથી પૈસા જ અપાય. હા, આપણી પાસે ટેવડ હોય તો સારી શબ્દો અપાય. કોઈ દુઃખમાં પડ્યો હોય તેને ઘીરે જઈ અને 2 સારા શબ્દો કહેવાય. ભાઈ નેરીના ગાડા નેરીમાં નેરીએ, કાલ નીકળી જાય મારો બાપોલિયો, હું મૂંઝાણું, હાલ અમે થોડીક મદદ કરીને, થોડીક તું કરીને થઈ જાય. હારો હારો. કોઈ બેન દીકરી દુઃખમાં હોય એને જેને કહેવાય દીકરી બાપા હોય, દુઃખ હોય, કાલ છોકરા મોટા થઈ જાય, કાલ તારો દી વરી જાય. કોઈના બેઠા નથી રહ્યા. અને એવા 2-4 દાખલા દેવા, ફલાણા નામ હતું, ઢીકણા નામ હતું, જો આજે કેવું થઈ ગયું, હિંમત આવી જાય. કોઈ બેન દીકરીને દુઃખ હોય જેને કહેવાય બાપ. સીતાજીને પીડ્યા હતા, ઓછા પીડ્યા હતા. જો દીકરી હોય, દ્રૌપદીને પીડ્યા હતા. દ્રૌપદીને એટલા જ દુઃખ પીડ્યા હતા બાપા. તારામતીને એટલા જ પીડ્યા હતા. બસ આપણી પાસે આવું જ્ઞાન હોય એને ઈ દઈને દઈ આવે. પૈસા જ દેવાય એવું નથી, ઘણું બધી દેવાની ચીજ છે. પીપા પાપ ન કીધીએ તો પુण्य કિયા 100 બાર, જો કિસી કા ના लिया તો દિયા લાખ હજાર. દેવાય નહીં તો કાંઈ નહીં, પણ જઈને વધારતા નહીં. કોઈ દીકરીને દુઃખ હોય તો ન્યા જઈને કાન નો ભંભેરવા. એ અમને ખબર છે તારી હાહુ એવી જ છે, એ અમે ધરથી જાણીએ. એમ કરીને વધારતા નહીં. અમે તારી નણદુને ઓળખીએ, એ ઝીણક્યું હતું તે દી આવ્યું જ હતું, કોઈને હક લેવા નથી દીધો પાડોશમાં. એમ કરીને વધારતા નહીં. ત્યાં વાતો ન કરો. પીપા બાપ ન દેવાય ને તો કાંઈ નહીં. એમ કોઈનું દુઃખ હળવું ન થાય તો કાંઈ નહીં, પણ જઈને વધારવું નહીં. કોઈ હૃદય રોગનો હુમલો આવ્યો હોય ને પૂછવા જાય, શું થયું ભાઈ, હુમલો આવ્યો, લે એ ક્યાંથી આવ્યો હોય, ક્યાંથી આવ્યો ખબર હોય. હૃદય નો આવ્યો છે, હૃદયમાંથી જ આવ્યો હોય ને, એ કે મગજમાંથી જ ન આવ્યો હોય. લે એ ક્યાંથી આવ્યો, કે ભાઈ આવી ગયો. કેટલામો છે પેલો જ આવ્યો, કે પેલો નાના આની મરી એક આવી ગયો. તો ઓહો, તો આ બીજો ને, કે હા બીજો આવ્યો, તો હવે એક બાકી રહ્યો. હા, ઈ તો તું કરીમાં, ઈ તો તું કરીમાં. કોઈને સેજ મજા ન રહેતી હોય, કોઈને વાત હોય, કોઈને પિત્ત હોય, પિત્ત વાયુથી મગજ ફરતું હોય તો ન્યા જઈને વધારે. અમને ખબર છે આંબલિયા આમ થાય, કઈ સાયામાં નહીં આવી ગયો હોય, કઈ ઝપટમાં નહીં આવી ગયો હોય. ફલાણે ફલાણે લાવની ખેતર પાસે એક ખીજડી છે ને, ન્યા આમ થાય છે.
આમ કઈ એને વધારતા નહીં. નો આવડે ને કઈ બે શબ્દો હારા કહેતા તો કઈ નહીં, ચૂપ થઈને આવતું રહે. પણ કોઈના કાનમાં ઝેર રેડવું નહીં, કોઈના ભાઈ નોખો થાય એવું ઝેર રેડવું નહીં, કોઈને હાહુ વચારે વિખવાદ થાય એવું ઝેર રેડવું નહીં, કોઈના ભાઈઓ જુદા પડે એવું ઝેર રેડવું નહીં, કોઈના વેવાઈઓ વચ્ચે અંતસ થાય એવું ઝેર રેડવું નહીં. કુદરત કોઈ દી માફ ન કરે. અને કુદરતના ઘા એ લાકડી લઈ અને મારવા નથી આવતા. કાલ કાહુનો દંડ લઈ મારા, તુલસીદાસજીએ લખ્યું છે કે કુદરત કોઈને દંડ લઈને મારવા નથી આવતો. કોઈ દી કોઈને સામો લાકડી લઈને ઉભો નથી. કાલ કાહુનો દંડ લઈ મારા. અરે ઈ બલ બુદ્ધિ બચ્ચાને બિચારા, જેની બુદ્ધિનું હરણ થઈ જાય, બળનું હરણ થઈ જાય, વિચારનું હરણ થઈ જાય, ત્યારે માનવું કાને કાળની થપાટ લાગી છે. સોનક કે છે ભગવાનની કથામાં જેને રસ ન આવે એને માનવું વિધાતા એ માર્યા છે. કંતિના વિધિના હિતે એને વિધાતા એ માર્યો છે. નહીતર હવે અહીં દાખલો મૂક્યો એક સોનક કે બહુ સાંભળવા જેવો છે, એને હું થોડોક આપણા ગુજરાતી અર્થમાં લઈ. સોનક કે છે અસોત્રાણ ફળીન કામ મોહ્યંતી નભો ગુણે સકર્ણાયેન શૃણવંતી તે વિકર્ણ કથમ ન ચ. સોનક કે છે કે કાન હોવા છતાં ભગવાનની કથા જે નથી સાંભળતો તેને કેવો કેવો કે કાન વિનાના કાળોતરા નાગે જો મણી મોરલીની માથે મોહતા હોય. નભો ગુણે, નભો ગુણ એટલે મોરલી, નભ એટલે અવકાશ, અને અવકાશમાંથી છૂટતો અવાજ એટલે મોરલી. તો મોરલી ઉપર નાગ મોહિત થાય, મોરલી ઉપર નાગ જડુંબે, એના તો આપણે ગીતોય ગવાણા. કે જેમાં જડુંબે મોરાલી માથે નાગજો, જેમાં જડુંબે એ મોરાલી માથે નાગજો, એવા ગરવાને માથે રે રૂખડિયો જડુંબિયો, એવા ગરવાને માથે રૂખડિયો જડુંબિયો. રૂખડવાવા તો હળવો હળવે હાલ રોયે, રૂખડવાવા તો હળવે હળવે હાલ રોયવા. ગરવાને માથે રૂખડિયો જડુંબિયો.
જેમ જડુંબે મોરલી માથે નાગ જોવા, જેને કાન નથી એવા નાગ પણ જો મોરલીની માથે મંડાઈ જતા હોય તો સક્રણાય ને શૃણવંતી અપી. જેને કાન આપ્યા છે અને છતાં જે પરમાત્માની કથા નથી સાંભળતો, પરમાત્માના ગીતો નથી સાંભળતો, પરમાત્માના ભજનો નથી સાંભળતો, પરમાત્માનો ગુણ અનુવાદ નથી સાંભળતો, અહીં સોનક મુનિ કહે છે કે હે સુત પુરાણી, એના કરતા તો કારોતરા હારા કહેવાય. આવા માણા કરતા તો કાળોતરા હારા કે મોરલી માથે મંડાઈ તો છે. લોભિયા માણા ને ઘેરે જઈને બેહી, એના કરતા દરિયાના કાંઠે બેહી તો હારું ઘોઘવાટા તો કરે, ઓલો તો ભાગ્યો મોઢું સડાવીને બેહે. કાંઈ પાઈને આવકાર ન દે ગયો મોઢું સડાવે. એમ કાન હોવા છતાં પરમાત્માનો ગુણાનુવાદ ન સાંભળે, ભગવતીના ગુણાનુવાદ ન સાંભળે, એવી માં ભગવતી રૂડબાઈ માના સુંદર મજાના ભજનો, સુંદર મજાના ગીતો, ગરબાઓ કાલે દીપ પ્રાગટ્યમાં જેમની હાજરી હતી એ અમારા ભાઈ શ્રી હમીરભાઈ ચારણ, એમણે ગીતો બધા લખેલા છે. અહીંનો જે નાટકનો ડ્રામો, જે નાટક ભજવાઈ ગયું એ મને 5 વાંચવા આપેલું હતો અને એમને પણ આપ્યું. એના ઉપરથી એણે માં ભગવતીના ગીતો બધા બનાવ્યા. એ પછી મને વાંચવા મોકલ્યા હતા વોટ્સઅપમાં, મેં વાંચ્યા, બધું વેરિફિકેશન થયું અને એ પછી કોકિલ કંઠે અને જેના ગળામાં અદ્ભુત માધુર્ય છે અને જેનાથી આ બધા પરિચિત સૌ ભજનોની દુનિયામાં, સ્ટેજની દુનિયામાં, ફિલ્મી જગતમાં જેનું બહુ મોટું નામ છે એવા લલિતાબેન ઘોડાદરાના અવાજમાં આ બધા ગીતોને રેકોર્ડિંગ કરવામાં આવ્યા છે. સુંદર મજાની એની સીડી બની છે. એનું આપણે માના ધામમાં રૂડબાઈમાં સભા મંડપની અંદર આપણે વિમોચન કરશું. આ રૂડબાઈ માના ઉજળી આહિરાત માં રૂડબાઈ માના રખોપા, ઉજળી આહિરાત માં રૂડબાઈ માના રખોપા એવા હિરેન પરમાર પ્રેઝન્ટેડ આ DVD HD છે. આના ગીતોની અંદરમાં રૂડબાઈબાના પરચા અને ભાવ વંદના કરવામાં આવી છે. આમાં અભિનય આપ્યો છે પ્રકાશ ડોડિયા, કૃષ્ણ રાજ્યગુરુ, મનીષાબેન ડાંગર અને શાંતિબેન વી ચાવડાએ અને બીજા ઘણા બધા આમાં ગામના વ્યક્તિઓ સામેલ છે. ચારણ હમીરે આના ગીતો લખ્યા છે અને સ્વર અને અભિનય બંને લલિતાબેન ઘોડાદરાએ આપ્યા છે. પ્રેક્ટો છે દીવડો જેના પુણ્યનો પ્રભાતમાં એવું પ્રથમ ગીત છે. ચુંદડી હો ચુંદડી બીજું ગીત છે. અવતારી આહિરાણી પ્રગટે રૂપેમાં પૂજાણી, પ્રગટ રૂપેમાં પૂજાણી ત્રીજું ગીત છે. મજેઠી ગામે બેઠી માયાળું ચોથું ગીત. મહાસતી મજેઠી ગામવાળી લખ્યું છે. જ્યોત રૂડબાઈમાંની અખંડ જાગતી, હૈલારે મહાસતી રૂડબાઈમાં અને રૂડબાઈમાંની આરતી. સુંદર મજાના હિરેનભાઈ પરમારે આ બધું પ્રસ્તુત કર્યું છે. પંકજ ભટ્ટે અને શૈલ પંકજ ભટ્ટ, આપણે બાપુએ જ્યારે ઉત્સવ કર્યો તો પંકજ ભટ્ટનું નામ બહુ મોટું છે, છતાં તમને આમ જો નજરમાં લેવા હોય તો લાલદાસ બાપુએ જ્યારે ઉત્સવ કર્યો ત્યારે બધા કાર્યક્રમો રાત્રે પંકજ ભટ્ટની હાજરી હતી. એમણે સંગીત આપ્યું છે. વ્રજ ઓડિયો રોકી જયસિંહભાઈ એણે રાજકોટ રેકોર્ડિંગ કર્યું છે. ઇમરાન જુનેજાએ એડિટિંગ કર્યું છે. ગોકુલ વિડીયો શૂટિંગ મજેવડી મજેથી ગોકુલ વિડીયો શૂટિંગ એમણે આમાં બધું વિડીયોગ્રાફી કરી છે. રમેશભાઈ ચાવડા, વીરાભાઈ ચાવડા અને સુરેશભાઈ ચાવડાએ એના નિર્માતા છે. તીરથ ઇલેક્ટ્રોનિક્સ હિરેન પરમારનું છે, રાજકોટ બસ સ્ટેન્ડની સામે. એમણે ત્યાંથી પ્રાપ્તિ સ્થાન રાખ્યું છે અને પ્રાપ્તિ સ્થાન બીજું મજેથી ઉપલેટા ઘનશ્યામસિંહ ચુડાસમા, એના પણ મોબાઈલ નંબર આમ આપ્યા છે અને બધું આપણને મળી જશે. આમની વાર્તા જે કરી છે તે ગોવિંદભાઈ હેરભાઈએ એના વાર્તાનો સ્વર આપ્યો છે. આગે સીડીનું આપણે તાલી પાડીને વધાવજો. માના ધામની અંદર આજે વિમોચન કરીએ છીએ.
દરેક પોતાના ઘરની અંદર વસાવવા જેવી આ સીધી આવતી પેઢીને ખબર પડે કે આપણી તાકાત શું છે, આપણે કોણ છીએ, ક્યું લોહી છે, શું છે.